નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 જે લેવાની છે તેનું ધોરણ 4નું પર્યાવરણ વિષયનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશનનો આપણે અભ્યાસ કરવાના છે। તારીખ છે 9/4/2025 ને બુધવારના રોજ આ પ્રશ્નપત્ર લેવાનું છે, જેના કુલ ગુણ 40 છે। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આ પ્રશ્નપત્ર જે છે તે આપવામાં આવેલું છે। પ્રશ્નપત્ર ઉપરથી જોઈએ પ્રશ્ન નંબર 1, માંગ્યા મુજબ જવાબ આપો ગમે તે એક, જેના કુલ 3 માર્ક છે। એમાં પહેલો સવાલ, કોષ્ટકમાં માંગ્યા મુજબની વિગત પૂર્ણ કરો। એમાં હળદર તો એનો રંગ પીળો હોય છે અને સ્વાદ તુરો હોય છે। મીઠું તો રંગ સફેદ હોય છે અને સ્વાદ ખારો હોય છે। મરચું રંગ લીલો હોય છે અને સ્વાદ તીખો હોય છે। ત્યાર પછી બીજો સવાલ, ગરમ મસાલો બનાવવા તેમાં કયા કયા તેજાના ભેળવવામાં આવે છે? તો ગરમ મસાલો બનાવવા માટે તેમાં મરચું, ધાણા જીરું, લવિંગ, મરી, બાદિયા, તમાલપત્ર વગેરે તેજાના ભેળવવામાં આવે છે। બીજો સવાલ, નીચેના પ્રશ્નોના જવાબ આપો। એમાં પહેલો સવાલ, મારી ચાંચ વડે વૃક્ષના થડકે લાકડામાં કાણું પાડીને મારું રહેઠાણ બનાવું છું। તો જવાબ આવશે લક્કડ ખુદ। બીજું, નીચેના જેવા પગ ધરાવતા પક્ષીના નામ લખો। તો અહીંયા આવશે બતક, અહીંયા આવશે ટીટોડી અને અહીંયા આવશે કંસારો। પ્રશ્ન નંબર 3 અયોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો, જેના કુલ 3 માર્ક છે। પહેલું, નહોરવાળા પંજા ધરાવતા પક્ષીઓ, ખાલી જગ્યા છે તો જવાબ આવશે ગરુડ અને બાજ। બીજું, ઊંચા મકાનોમાં ઉપરના માળે જવા સીડી સિવાય ખાલી જગ્યાની વ્યવસ્થા હોય છે તો જવાબ આવશે લિફ્ટ। ત્રીજું, તેજલને અમદાવાદમાં ખાલી જગ્યા જોવાની ઈચ્છા હતી તો રિવરફ્રન્ટ। નીચેના પ્રશ્નોના જવાબ આપો, જેના કુલ 2 માર્ક છે। એમાં પહેલો સવાલ, શહેરમાં ઊંચી ઇમારતો કેમ બનાવવામાં આવે છે? તો જવાબ આવશે કે શહેરમાં ઓછી જગ્યા હોવાના કારણે ઓછી જગ્યામાં વધારે લોકો રહી શકે માટે ઊંચી ઇમારતો બનાવવામાં આવે છે। શહેરમાં વધતી જતી વસ્તીની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પણ ઊંચી ઇમારતો બનાવવામાં આવે છે। મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે અને એ પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જશે। પ્રશ્નપત્ર વત્તા એમના સોલ્યુશનની પીડીએફ ઉપલબ્ધ છે માત્ર 20 રૂપિયામાં, અને એનાથી પણ વધારે અભ્યાસ કરવા માટે આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે, એની પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળી જશે, સોલ્યુશન સાથે ઉપલબ્ધ છે, જેની કિંમત માત્ર 40 રૂપિયા છે। આપની શાળા, ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે પણ તમે આ પ્રશ્નપત્ર મેળવી શકો છો, જેની કિંમત માત્ર 20 રૂપિયા છે। તો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે 7046222254, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે આ પ્રશ્નપત્ર અથવા તો આ અસાઇનમેન્ટ તમે મેળવી શકો છો। પ્રશ્ન નંબર 4 યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેના કુલ 1 માર્ક છે। એમાં પહેલો સવાલ, પટોળાના વણાટકામ માટે તમે ખાલી જગ્યાના તાર વાપરી શકો છો તો જવાબ આવશે રેશમ। નીચેના પ્રશ્નોના જવાબ આપો, જેના કુલ 2 માર્ક છે। એમાં પહેલો સવાલ, પટોળા બનાવવાની રીત જણાવો। તો સર્વપ્રથમ ડિઝાઇન અનુસાર રેશમી ધાગા પસંદ કરવામાં આવે છે। વણાટ શરૂ કરતા પહેલા અલગ અલગ રંગ માટે ધાગાને ચોક્કસ જગ્યાએ બાંધીને રંગવામાં આવે છે। આ પ્રક્રિયાને ટાઈ એન્ડ ડાય કે બાંધણી કહે છે। રંગેલા ધાગાઓને હથકરધા પર ગોઠવીને વણવામાં આવે છે। પાટણના કુશળ કારીગરો ધીમે ધીમે હાથથી નાજુક પેટર્ન તૈયાર કરે છે। એક સાડી સંપૂર્ણ થવામાં 6 મહિનાથી 1 વર્ષ જેટલો સમય લાગે છે। ત્યારબાદ તૈયાર થયેલી સાડીને સારી રીતે દબાવી અને ફિનિશિંગ માટે મોકલવામાં આવે છે। ચાલો, ત્યાર પછી બીજો સવાલ, તમારા પડોશમાં રહેતા ખેડૂતને જમીનની ફળદ્રુપતા વધારવા તમે શું સલાહ આપશો? તો ઉત્તર, પડોશમાં રહેતા ખેડૂતને જમીનની ફળદ્રુપતા વધારવા માટે તેમાં કુદરતી ખાતરો ઉમેરવાનું અને પાકની ફેરબદલી કરવાની સલાહ આપીશ। પ્રશ્ન નંબર 5 નીચેના વિધાનોમાંથી ખોટો શબ્દ છેકી વિધાનને સાચું બનાવો, જેના કુલ 2 માર્ક છે। પહેલો સવાલ, ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી અને જમવું તેને લંગર કે અરદાસ કહે છે, તો લંગર કહે છે એટલે અરદાસ ઉપર છેકો। બીજું, જમીનને નરમ અને પોચી બનાવવા કોદાળીનો કે ઇલીઝનો ઉપયોગ થાય છે, તો કે કોદાળીનો ઉપયોગ થાય છે। નીચેના પ્રશ્નોના જવાબ આપો। એમાં પહેલું, ભોજન બનાવવામાં શાકભાજી સિવાય બીજું શું શું ઉપયોગમાં આવે તે લખો। તો ભોજન બનાવવામાં શાકભાજી સિવાય મરચું, હળદર, ધાણા જીરું, રાઈ, મેથી, અજમો, હિંગ, તજ, મરી, લવિંગ, ઇલાયચી, આદુ, લસણ, તમાલપત્ર વગેરેનો ઉપયોગ થાય છે। પ્રશ્ન નંબર 6 યોગ્ય જોડકા જોડો, જેના કુલ 2 માર્ક છે। એમાં ખાંસી મટાડવા તો જવાબ આવશે હળદર। પેટમાં દુખાવો તો અહીંયા જવાબ આવશે હિંગ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 માંગ્યા મુજબ જવાબ આપો। એમાં પહેલો સવાલ, ઝડપથી બગડી જાય તેવી 2 શાકભાજીના નામ આપો। તો એમાં છે દૂધી અને ટામેટા। નીચેના પ્રશ્નોના જવાબ આપો ગમે તે એક। એમાં પહેલું, લીલા શાકભાજીને તાજી રાખવા માટે તમે શું કરશો? તો ઉત્તર, લીલા શાકભાજીને તાજા રાખવા માટે તેના ઉપર પાણી છાંટવામાં આવે છે। લીલા શાકભાજીને ફ્રીજમાં સાચવી શકાય છે। વેક્યુમ સીલ પેકિંગ કરવાથી શાકભાજીમાં હવા ઓછી રહે છે અને તે લાંબા સમય સુધી તાજું રહે છે।
ત્યાર પછી છે બીજું વર્ગીકરણ કરો. તો ઝડપથી બગડી જાય તેવા શાકભાજીમાં આપણે જોઈએ તો ટામેટા, પાલક, કોબીજ અને કાશ્મીર. થોડા દિવસ સારા રહે એવા શાકભાજી, તો એમાં આવશે બટાકા અને ડુંગળી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8 નીચેના વિધાનોમાંથી ખોટા શબ્દ છેકીને વિધાનને સાચા બનાવો. ચાલો, તો અબુધાબીમાં પેટ્રોલ કે પાણી ખૂબ જ મોંઘું છે. તો પાણી ખૂબ મોંઘું છે એટલે પેટ્રોલ ઉપર છેકો. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલું, આપણા પ્રદેશનો પહેરવેશ અબુધાબીના પહેરવેશથી જુદો કેમ છે? તો આપણા પ્રદેશ અને અબુધાબીના હવામાન અને આબોહવામાં તફાવત હોવાથી પહેરવેશ જુદો છે. પ્રશ્ન નંબર 9 નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ 4 માર્ક્સ. એમાં પહેલો સવાલ, પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા શું થાય? તો પીવાના પાણીમાં ગટરનું પ્રદૂષિત પાણી ભળતા પીવાનું પાણી પણ ગંદુ થઈ જાય છે. આવું પાણી પીવાથી લોકોને ઝાડા ઉલટી થઈ શકે છે. ઘણીવાર ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. બીજો સવાલ, તમે ઉજાણી ક્યારે કરો છો, શા માટે? તો અમે કોઈ મિત્રના જન્મદિવસ ઉપર, કોઈ મિત્રએ પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કર્યા હોય ત્યારે, કોઈ વાર તહેવારે કે સારા પ્રસંગે ઉજાણી કરીએ છીએ. આનંદ અને મનોરંજન કરવા માટે અમે ઉજાણી કરીએ છીએ. ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના જવાબ આપો ગમે તે એક જેના કુલ 2 માર્ક છે. પહેલો સવાલ, દિયાની દાદીએ તેને જીયાના ઘરે પાણી ન પીવાની ચેતવણી કેમ આપી હશે? તો જીયાના ઘરમાં પાણી શુદ્ધ ન હોય તેવી દાદીની શંકા હોઈ શકે છે. દૂષિત પાણી પીવાથી ઝાડા ઉલટી અને ટાઇફોઇડ જેવા રોગ થઈ શકે છે. બીજો સવાલ, તમારા કુટુંબમાં એક જ વ્યક્તિ બધા માટે નિર્ણય લે તો તમને કેવું લાગશે? જો મારા કુટુંબમાં એક જ વ્યક્તિ બધા માટે નિર્ણયો લે તો મને થોડી ચિંતા થશે. મને લાગે છે કે દરેક વ્યક્તિને પોતાના જીવનના નિર્ણયો લેવાનો અધિકાર હોવો જોઈએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10 આપેલા ગુજરાતના નકશાનું અવલોકન કરી અને નીચે જણાવેલ પ્રશ્નોના જવાબ આપો. પહેલું, તમારા જિલ્લાને પેન્સિલ વડે છાંયાંકિત કરો. તો અહીંયા જવાબ આવશે મોરબી. તમારા જિલ્લાની પૂર્વમાં આવેલ કોઈ પણ એક જિલ્લો જણાવો. તો સુરેન્દ્રનગર. ત્રીજું, તમારા જિલ્લાની દક્ષિણે આવેલ જિલ્લો. તો અમરેલી. તમારા જિલ્લાની ઉત્તરે આવેલ જિલ્લો. તો કચ્છ. અહીંયા તમે જોઈ શકો છો કે નકશાની અંદર પણ આપણે દર્શાવેલું છે. તો મિત્રો, અહીંયા આપણે આ જે ધોરણ 3નું જે પર્યાવરણ વિષયનું જે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે એક નવા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો, જે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.